અંકલેશ્વરના પાનોલી પોલીસ મથક હદમાં આવેલ એક ગામમાં પરપ્રાંતીય ઈસમની હેવાનિયત સામે આવી છે. માત્ર 6 વર્ષની દિવ્યાંગ બાળકી જોડે શારીરિક અડપલાક કર્યા હતા. ઘટનાની વિગત અનુસાર દિવ્યાંગ બાળકીઓ અને માતા પિતા ગતરોજ છૂટક મજૂરી કામે ઘરેથી નીકળ્યા બાદ પડોશીમાં રહેતા અજય અમરસિંહ નામના પડોશી ઈસમને એ ઘરમાં નાના ભાઈ જોડે ના બોલી શકાતી કે ના ચાલી શકાતી દિવ્યાંગ બાળકી જોડે નાના ભાઈ જોડે એકલી બાળકીને જોતા તેના ભાઈને મોબાઈલ આપી બાળકીને બાથરૂમના ભાગે લઈ ગયો હતો, જ્યાં તેની જોડે શારીરિક અડપલાક કર્યા બાદ બંને ગાલ પર બચકા ભર્યા હતા, જેને લઈ બાળકી લોહી લુહાણ થઈ ગઈ હતી. બાળકીની પિતરાઈ બહેન દુકાનથી આવતા જ ઈસમ તારી બહેનના ગાલનો કેવો હાલ કર્યો તે જોઈ લેજે કહ્યું હતું, જે બાદ 8 વર્ષીય બહેન ધારામાં શોધખોળ કરી હતી. અંતે બહારથી બંધ બાથરૂમમાં પહોંચતા જોતા બહેન લોહી લુહાણ હાલતમાં હતી. ત્વરિત અસરથી બાળકીની માતાને જાણ કરતા તે ઘરે દોડી આવ્યા હતા અને બાળકીને લઈ દવાખાને પહોંચ્યા હતા, જે અડપલાક કરનાર ઈસમ નાનો છે કહી પરિવારની બાળકીની સારવારનો ખર્ચ ઉઠાવી લેવાની બાહેધરી આપી પોલીસ ફરિયાદ કરતા અટકાવ્યા હતા. બાળકીના બદનામીના ડરથી પરિવાર માની ગયું હતું. જોકે ત્યારબાદ પોલીસ પરિવાર ઘર છોડી ચાલ્યું ગયું હતું. અંગે સમગ્ર મામલે પાનોલી પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે ત્વરિત અસરથી ગુનો નોંધી ફરાર આરોપીની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા હતા.